ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે આવેલ ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ ઉપર થોડા દિવસ અગાઉ હિચકારો હુમલો થયો હતો। તેમાં પોલીસની બે વાન પર પણ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાની ઘટના બનતાની સાથે જ પાટણ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી। ગણતરીના દિવસોમાં જ 18 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી ચાણસ્મા ખાતે તમામ આરોપીઓને દંડાવાળી કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લઈ ઝીલિયા ખાતે આવેલ ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ ગેરકાયદેસર જગ્યા પર આવેલ છે કે કેમ તેની તપાસ કરતા આ ફાર્મ હાઉસ ગેરકાયદેસર બંને હોવાની માહિતી જિલ્લા વહીવટીતંત્રને પ્રાપ્ત થતાં આજે બપોરના સુમારે ચાણસ્મા તાલુકા પંચાયત મામલતદાર તેમજ પાટણ જિલ્લા પોલીસ તંત્રની ટીમે ઝીલિયા ગામ ખાતે આવેલ ફાર્મ હાઉસને ગેરકાયદેસર રીતે બનેલું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે। ત્યારે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાટણ ડીવાયએસપી પરેશ રેણુકા તેમજ એલસીબી ટીમ, ચાણસ્મા પોલીસ ટીમ તેમજ પોલીસ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો। ઝીલિયા ગામે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલી હતી। અરજી કરતો અમોએ આ જગ્યાની કુલ સર્વે નંબર 166 છે, જેમાં 3 હેક્ટર 8 ગુંઠા 29 ચોરસ મીટર જમીન હતી, જેમાંથી 0.71 10 ચોરસ મીટર જમીન દબાણ મળેલી છે। આજે એના માટે અમે 4/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે ફી ભરેલી હતી અને 10/11/25ના રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025ના રોજ આજ સવારે માપણી સીટ મળે અને હદ નિશાન નક્કી થઈ ગ્રામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। હાલ જે રીતે મેં આપને કીધું એ રીતે પંચાયત વિભાગ, મામલતદાર સાહેબશ્રી અને અમારી પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર છે અને ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, એન્ક્રોચમેન્ટ હતું, એ હટાવવાની કામગીરી ચાલુમાં છે। ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે। બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે એની કામગીરી હાલ ચાલુમાં છે। જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી કેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે? ક્યાં ક્યાં ગોઠવી દેવામાં આવે છે? અત્યારે તમે આ વિસ્તારમાં જોઈ શકો છો કે જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, ઇવન ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે। પીએસઆઈ શ્રી, પીઆઈશ્રી અને મારી આખી ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂરી નહીં થશે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત